નમસ્કાર દર્શક મિત્રો, જનરલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી દાગીનાની ચોરી કરતી ટોળકી ઝડપાઈ। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ખાસવાડી સ્મશાન નજીકથી શંકાસ્પદ ઓટો રિક્ષા પકડી પાડી મોહમ્મદ યુનુસ ગુલામ હુસૈન કાગદી અને કાલી જસપાલ રૂપિયાભાઈ લોંધેને ઝડપી પાડ્યા। બંને આરોપીઓ સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી દાગીનાની ચોરી કરતા હોવાની ફરિયાદોમાં સંડોવાયેલા હતા। કાલીબેન ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસીને ગીર્દી ઊભી કરી વડીલ મહિલાઓની બેગમાંથી દાગીનાની ચોરી કરતી હતી। ટીમે સોનાના અને ચાંદીના દાગીના, મોબાઈલ ફોન તથા ઓટો રિક્ષા મળી કુલ ₹4,52,000નો મુદ્દામાલ કબજે કર્યો। તપાસમાં ગોત્રી રેલવે સ્ટેશન અને સોમા તળાવ વિસ્તારમાં થયેલી 4 ચોરીઓનો ભેદ ઉકેલાયો। બંને આરોપીઓને હરની પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ, જનરલ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરલ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।